યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। 100 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું। એસડી હોલમાં આવેલી મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું। 350 જેટલી વિદ્યાર્થીનીઓએ મેસમાં ભોજન લીધું હતું। તમામને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે। અનેક વખત એમએસ હોસ્ટેલની મેસમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે। મેસના વાસી ભોજનના કારણે વિદ્યાર્થીનીઓના જીવ જોખમમાં મુકાયા છે। તો 100 જેટલી વિદ્યાર્થીનીઓ કે જેમણે એમએસ હોસ્ટેલની મેસમાં ભોજન લીધું હતું। એસડી હોલની અંદર આ મેસ આવેલી છે કે જ્યાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું અને આ ફૂડ પોઈઝનિંગ થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સયાજી હોસ્પિટલની અંદર તેમને હાલ સારવાર અપાઈ રહી છે। 100 જેટલી વિદ્યાર્થીનીઓ કે જેને ફૂડ પોઈઝનિંગનો ભોગ બની અને જે પ્રકારે હોસ્ટેલની અંદર મેસમાં જે પ્રકારે ભોજન આપવામાં આવે છે, હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે તેવું અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરી ચૂક્યા છે। તેમ છતાં ક્યાંક કોલેજ સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા તે પ્રકારની સ્થિતિ છે। કેમ કે આ ઘટના ફરીવાર બની છે કે જ્યાં 350થી વધુ વિદ્યાર્થીનીઓ કે જે જમી રહી હતી આ મેસની હોસ્ટેલની અંદર અને ક્યાંક વાસી ભોજન ખાવામાં આવી જતા 100 જેટલી વિદ્યાર્થીનીઓ ભોગ બની છે અને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, 100થી વધુ વિદ્યાર્થીનીઓ કે જેણે એમએસની હોસ્ટેલમાં જમ્યા હતા, ફૂડ પોઈઝનિંગ થયું, હાલ શું સ્થિતિ છે? હાલ તેમની શું હાલત છે? બિલકુલ, વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની જે છે તેમને ફૂડ પોઈઝનની અસર થતાં તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ જે છે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તે અત્યારે તમામ વિદ્યાર્થીનીઓ છે ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને સારવાર હેઠળ છે। હાલ એમને કયા રીતના સારવાર આપવામાં આવી રહી છે તે જોવામાં આવી રહી છે। સાથે સાથે જે હોસ્ટેલ છે એની અંદરનું જે જમણવાર છે તે વારંવાર વિવાદાસ્પદ હોય છે। અનેકવાર વિદ્યાર્થીઓએ વોર્ડનને રજૂઆત કરી હતી, તેમ છતાં બી આ પ્રકારના ભોજનના કારણે આ ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે। ત્યારે હવે યુનિવર્સિટી સત્તાધીશો કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારના પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ। દાળ ભાત જ બનેલા હતા, પણ એ લોકોએ પહેલાંના વર્ષમાં હતા ને આ વર્ષે પણ એ જ લોકો છે તો જે જૂની વસ્તુઓ હતી ને એ લોકોએ પાછી એ યુઝ કરેલી છે। એટલા માટેથી બધા લોકો જેટલા એ જમેલું છે એટલા બધા અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓને એડમિટ કરેલા છે। બાકી ગઈકાલે એસટી હોલમાં રાત્રે જમ્યા પછી આ ઘટના બની હતી। પછી એની અંદર 300થી 350 છોકરાઓ જમ્યા હતા, પણ એમાંથી 70થી 80 છોકરાઓને ફૂડ પોઈઝનિંગ અસર લાગી, એટલે એમને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અત્યારે પરિસ્થિતિમાં 20 છોકરાઓને અમે ડિસ્ચાર્જ કરી દીધા છે અને બાકીના છોકરા સારવાર હેઠળ છે, પણ એમની તબિયત ઘણી સારી છે અને થોડા 2-4 કલાકમાં એ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે એવું લાગી રહ્યું છે। મેસનો પહેલો દિવસ હતો? મેસનો ગઈકાલે પહેલો દિવસ હતો। શું કહે છો, કાર્યવાહી કરવામાં આવશે કે? હવે અમે ઇન્વેસ્ટિગેશન કરી લઈએ આજે પહેલાં અને ત્યાર પછી જે કંઈ ઘટતી કાર્યવાહી છે એ કરવામાં આવશે।